હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે. તો ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા હાલ ગુજરાતની અંદર ચર્ચામાં છે. ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે ચૈત્ર વસાવા ઉપર જે આક્ષેપ નાખવામાં આવ્યો હતો, 75 લાખ રૂપિયાનો જે આક્ષેપ નાખવામાં આવ્યો હતો, જેમની અંદર કંઈક ને કંઈક મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર પાસેથી ચૈત્ર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ ચૈત્ર વસાવા પહોંચે છે કલેક્ટર પાસે અને કલેક્ટરને કહ્યું કે મેં તમારી પાસે ક્યારે પૈસા માંગ્યા. ત્યારે ખુલ્લેઆમ કહ્યું કલેક્ટરે કે નથી માંગ્યા તમે મારી પાસે. અને મનસુખભાઈ વસાવા ત્યારબાદ ખોટા પડે છે અને કંઈક ને કંઈક ફરી વખત મનસુખભાઈ વસાવા જાય છે કલેક્ટર પાસે અને કલેક્ટરને કહે છે કે તમે મને નતું કહ્યું કે ચૈત્ર વસાવાએ પૈસા માંગ્યા. ત્યારે પાછા કલેક્ટર આ પાડે છે. તો કંઈક ને કંઈક ચૈત્ર વસાવા મિત્રો ચૈત્ર વસાવાનું એવું કેવું છે કે કલેક્ટરને કંઈક ને કંઈક ઉપરથી દબાવવામાં આવે છે, જેમની અંદર કલેક્ટર સાહેબ છે એ કંઈક ને કંઈક દબાઈ રહ્યા છે અને કંઈક ને કંઈક કલેક્ટર સાહેબને દબાવવામાં આવી રહ્યા છે, જેના કારણે કંઈક ને કંઈક તે ના પાડી રહ્યા છે. પરંતુ હવે શું થાય છે? શું ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા મોરો થશે અને કંઈક ને કંઈક કલેક્ટરને વચ્ચે બેસાડવામાં આવે છે અને ત્યારબાદ પૂછવામાં આવશે કે ક્યારે પૈસા કોને માંગ્યા? તો કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા વારા ઘડીએ કંઈક ને કંઈક વિવાદની અંદર આવતા હોય છે. તો આ વખતે જે વિવાદની અંદર આવ્યા છે કંઈક ને કંઈક હવે બધા લોકો મિત્રો રાહ જોઈને બેઠા છે કોણ હશું કોણ ખોટું. તમે શું કહેશો? કમેન્ટ કરીને વિડીયો શેર કરો.